જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના આપણા નવા વિડીયોમાં ખાસ આપણે એવું છે તાત્કાલિક જણાવવાનું છે કે આજ અમારા કાકાની ઓલામાં કેરીયું હાંખું ગોતવા જવાનું છે. અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. તમારે કેરીયુંનો રસ કેરીયું અમારે મસ્ત મજાની હાંખું પાકવા મળ્યું છે. એટલે અમારે અમારા કાકાના ઓલામાં જવાનું છે ઓલરેડી. તો અમે ગોતવા નીકળ્યા છીએ કેરીયુંની હાંખું. અમે બે જણા છીએ, કોઈ છે નહીં. બરાબર. આમાં હાંકું છે કે આમ જોતા જાય પેલા સાઈઝ વાત સાઈઝ આપણે આમાં તો હજી કડક છે ભાઈ. અમારે કેરીયું બહુ મીઠ્યું છે. અમે ચાકુ ઓલરેડી લેતા હતા. આ અમે ચાકુ લઈ લીધી છે. આમાં જો લૂમખી આવ્યું 4. અમારે આજ એક મહેમાન આવ્યા હતા ઠેઠ રાજુલા કાતર કોથળી પહેલી. એ મહેમાન કેરીયું લેવા આવ્યા હતા. તો આમાં આ દાણા ભરાઈ ગયા છે. આવી કેરીઓ મેં તોડી દીધી છે. હજી એક મહેમાન આવવાના છે. અમારો ઓલરેડી એક વિડીયો નાખી દીધેલો છે. તો એ કેરીયું લેવા આવે તો અમે વિડીયો અપલોડ કરશું. આ કઈક અલગ આમાં અલગ છે કઈક. આ કઈક અલગ પ્રકારની છે કેરી. અહીંયા આવી આ કાચી લાગે. દાણા તો ભરાઈ ગયા છે ને. ધીમે ધીમે આપણે હાંકું તો ગોતવ્યું જ પડશે. હાંકું ગોતીએ આપણે. પછી અમારે પાર્ટી બનાવી નાખવાની છે. કેરીઓની હાંકું છે ને આમ તો ઉતાર લીધેલું છે. આમાં આપણે ગોતીએ. અમારે ખોખામાં કેરીયું ભર્યું છે. દબાવી પછી ખબર પડે. અમારે આ કેરીયું વેચવાનું ચાલુ કરી દીધી છે. અમારા ભાઈશ્રી એક વેચવા ગયેલા છે. અમે દાબાનો વિડીયો તમને અપલોડ કરશું. કોઈ કેમિકલ વગરની છે કેરી. તો અમારા ફાર્મ ઉપર લેવા આવશે. એ કેરીયું અમે બતાવશું. આમાં કઈક લાગે છે ભાઈશ્રી. કેરીયું સલ્યું પાક્યું કાચ્યું છે જોઈ લઈએ. થેલી આપણે 2.5 રૂપિયાનું કવર છે તોડી નાખી. આમાં તો લાલ ઘોડા જેવી થઈ ગયું. પીળી પીળી રેડ જેવી. આમાં રસ આવી જવાનો છે ભાઈ. તો આપણે આમાં સલ્યું પાકી ગયું છે. રસ આવવા મળ્યો છે કેરીયુંનો. એટલે આ થેલી તૂટી ગઈ છે ને કેરીયું આમાં વહી આવ્યું. જો આમાં લીધો અહીંયા જો ડીટ્યું ઓલું મેકલી દીધું. કેરીયું જોરદાર પાકી ગયું છે. મસ્તની કેરી છે. જો એક પાકી ગયેલી છે. 2 કેરીયું ઓલરેડી હતી. તો 2 કેરીયું આપણે ગોતી લીધું છે. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે હાંકું ગોતવાનું છે. કારણ કે આમાં લૂમું મોઢે આવેલું છે. આમાં છે કે નથી હવે ધીમે ધીમે ગોતવાનું છે. આમાં બધું કાગળમાં નાખી દીધું છે કેરી. દબાવતા જઈ. જે ભાઈઓને કેરીયું લેવી હોય અમારે આ કેલી અમે ઓલરેડી વિડીયો નાખી દીધો છે. આ કેલી કોમેન્ટ આવે છે. કેરીયું ફળ અમારે મસ્ત મજાનું ફળ છે. તો તમને કેરીયું મળી જશે. ઓલરેડી અમે ડાબો પકવી દીધો છે. આ હાથ થઈ ગયેલી છે કે આ ભાઈ દાણા ભરાઈ ગયા છે. અમારે ઓલરેડી જેમ વેસાતી જાય એમ તોડતા જાય છે અમે. તો ફળ છે જબરજસ્ત. આ જો અમે હાથમાં લઈ લીધી છે હાંકું ને કેરીયું. અહીંયા કંઈક લૂમખો હતો ને પાકલ છે કે જુઓ ભાઈ. હા એક ઓલામાં ગણો 1 2 3 4 ને 5 કેરી. જો આમાં બધા કેરીયું પડ્યું. આ બધી કેસર છે અમારે. મેં ઓલરેડી આંબાની કલમો મગાવેલી થયેલું છે. એ અમે વાવણી કરવાના છીએ ટૂંક સમયમાં 3 તારીખ આજુબાજુ. તો અમારી ઓરિજિનલ ડાબાની કેરી ખાવી હોય જો અહીંયા આ અત્યારે આપણે જે કાગળ બાંધવાનું તમને વિડીયો જે અપલોડ કરેલો છે એનું એક રીઝન તમને બતાવો. અત્યારે જો આને તડકો લાગી ગયો છે.
આ કેરીને અમે ઓલરેડી બધાને કાગળ નતા લગાડ્યા. અહીંયા તડકો લાગી ગયો છે, જુઓ આ બધાને તડકો લાગી રહેશે, નકર લૂમ અહીંથી તમે જોઈ શકો ટીંગાય છે. જો આ બધું આમાં આંખ આ બે જ મળી છે આપણને, આમાં બધા લુરખા ટીંગાય છે. અહીંયા બતાવી તો ભાઈ, જોઈ લે અહીંયા કેટલું કેરીયું છે, એટલી કેરીયું છે. આમ એઠે તમે આમ ઝૂમ કરીને ભાઈ બતાવે, આમાં બધે આમ જોતો હતો ખરા, આ બધું કેરીયું છે. આખા થળિયાને આમાં એટલી કેરીયું પડી ગયું છે. એટલે કેરીયુંની વાવણી કરાય, કેરીયુંના આંબા સોંપાય, વાવણી તો હું ચોરી સોંપાય. આપણે ધોઈ આવી ને કેરીયું, બે કેરી મળ્યું છે. જો અહીંયા તમને ભૂરખા દેખાડી દઈ પેલા, પછી કેરીનું આપણે ટેસ્ટિંગ કરીએ. જોવા કેરીયું અહીંયા અંદર કરી દો. આમાં કેરીયું છે, જુઓ તમે. આપણે હા ગોતવા નીકળી ગયા, આજ કોઈને ખબર છે નહીં, બરાબર. એમાં એવું થયું, અમારે જે મહેમાન અમે લેવા આવ્યા હતા 70-80 કિલોમીટર રાખેલી, એ મહેમાનનો અમારે વિડીયો શૂટ કરવાનો હતો, પણ તડકો થઈ ગયો. બીજા એક મહેમાન આવશે એ અમે શૂટ કરશું વિડીયો. બાકી અમારી કેરીઓ આવ્યું છે ઓલરેડી, અમે દાબો નાખી દીધેલો છે. તમે અહીંયા અમારી ફાર્મની મુલાકાત લો, પછી કેરી લો, તમને કેરી ઓલરેડી મળી જશે. અત્યારે અમે સ્પેશિયલ દાબો નાખ્યો છે, કોઈ કેમિકલ નાખ્યા વગરનો. આમ તો કઈ હાખું થાક્યું ન હોય ને, તમને પેલા ટેસ્ટિંગ કરાવવાની ને આ અમે ઓરિજિનલ દાબો નાખવાનું એક જ હેતુ એવું છે કે આ નાનું બાળક ખાય તો આને આપણે નાના બાળકને આ અસર ન થાય, કારણ કે કેમિકલ વાળી કેરી ખવડાવી તો બાળકને નહીં, મોટા માણસને તે આડઅસર થઈ જાય. તો આ અમારે રિયલ પાકેલી છે કેરી, હું તમને બતાવી, કારણ કે આપણે તાત્કાલિક પકવતા નથી, દાબો નાખી દઈએ છીએ. એટલે રિયલ પકવવામાં થોડીક વાર લાગે, પણ આ કોઈ માણસને હાનિકારક ન થાય. તમે જો આ રિયલનું છે, આપણે ફૂલ પીળી ગોતવા જઈએ એની જેવી છે રિયલ. આ થોડીક કોલાવાળી છે, થોડીક ધોઈ નાખી પછી મોલીને તમને બતાવીએ. અમે આપણે ધોઈ નાખ્યું છે, બે હાંકું ગોચ્યું, પેલા બે હાંકું ખાઈ નાખી, પછી પાછું કઈ ગોતશું. અમારા વીડિયામાં બિના રહેજો. આ અમને લઈ લીધું છે માટલું, આની માંથી મોલીને મેકવાના છે. આ તમને રિયલ બતાવવાનું કારણ એવું છે કે કોઈ કેમિકલ નહીં. અમે વેડો પાડશું ત્યાં પાછો એક ઓલરેડી વિડીયો નાખી દેવું દાબાનો. તમને આમને ખાલી મોળાય ને, આનો ખાલી અવાજ આવે ને તો તમને રસ આવવા મળે. જોવો કેમિકલ વગરની આપણે તમારી નજરની સામે જ તે કોથળી માલિક ગોતી એનો કવર ચડાવી દીધેલું હતું. તો આનો સ્વાદ લેવો હોય, જે ખેડૂત ભાઈઓને, જે વ્યક્તિને કેમિકલ વગરની કેરી ખાવી હોય, એ અમારા ફાર્મની મુલાકાત કરે હરૂભરું, તો જ ખબર પડે કે આમાં કેમિકલ છે કે નથી. અમે ઓર્ડરથી કોઈને લેતા નથી. આની અંદર જુઓ આમ કુરિયા થઈ ગયું, કારણ કે આ કેમિકલ વગરની પાકી એટલે. તો હું પેલા સાકી લઉં, પછી અમારા શૂટિંગ વાળાને સખાડશું. મસ્ત મસ્ત ગળી છે, કાંઈ ઘટે જ નહીં. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. 5 વ્યક્તિને મેકલો, જે વ્યક્તિને કેરી લેવી હોય એ અમારો કોન્ટેક્ટ કરે તો અમારો વિડીયો પહોંચતો કરો, તો કેસર કેરી તમને ઓરિજિનલ મળી જાય. અમારી પાસે સ્ટોક છે. જય માતાજી.